દારૂ અને વ્યસન માત્ર એક વ્યક્તિને નહીં પણ આખા પરિવારને બરબાદ કરે છે. પરંતુ છોટાઉદેપુરના કવાંટ તાલુકાનું ભેખડિયા ગામ આજે સમગ્ર દેશ માટે પ્રેરણા બન્યું છે. જોઈએ આ વિશેષ અહેવાલ. એક સમય હતો જ્યારે ભેખડિયા ગામમાં મહેનતની કમાણી દારૂમાં વેડફાઈ જતી અને ઘરોમાં કંકાસ થતા. પરંતુ 12 વર્ષ પહેલા ગામના મોભીઓએ ભેગા મળી વ્યસન મુક્તિનો ઐતિહાસિક સંકલ્પ લીધો. આજે એકતા અને મજબૂત મનોબળને કારણે આ ગામ સંપૂર્ણપણે વ્યસન મુક્ત બન્યું છે. 1200ની વસ્તી ધરાવતું આદિવાસી ગામ ભારતનું પ્રથમ દિવ્ય ગામ તરીકે ઓળખાય છે, જ્યાં દારૂ, બીડી, સિગારેટ કે પાન મસાલા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. અને અમારે વ્યસન દારૂ એ કોઈ વસ્તુ અમારે અહીં કોઈ લોકો પીતા નથી. અને અમારા ગામ લોકો થઈને આ વ્યસન મુક્ત બધું ગામ લોકોથી અમારે ઠરાવ કરેલો છે, કોઈ વસ્તુ લેતા નહીં. અને આ અમારે બંધ છે લગભગ 10-12 વર્ષ થઈ ગયા, પણ કોઈ વ્યસન નહીં અમારે. અહીંયા વ્યસનની સાથે કુરિવાજો અને પ્રસંગોમાં ડીજે વગાડવા પર પણ તિલાંજલિ અપાઈ છે. ગામની કોઈ દુકાનમાં નશાકારક વસ્તુઓ વેચાતી નથી. જે પૈસા પહેલા વ્યસનમાં બરબાદ થતા તે હવે બાળકોના શિક્ષણ અને પરિવારના જીવન ધોરણને સુધારવામાં વપરાઈ રહ્યા છે. દિવ્ય ગ્રામ બનાવ્યો ત્યારથી અમે બીડી, સિગરેટ, તમાકુ પછી દારૂ બધું બંધ કર્યું છે. અને જે બંધ કરવાથી અમારો ફાયદો કે 65 કે 70 હજારનો ખર્ચો અમારે બચે છે. એ આરામથી અમે વાપરીએ છીએ. અને જે લોકો પેલા બહાર મટી જાય ને એ લોકો પીતા દારૂ બંધ હોય તો એ લોકો નહીં મરતા એમ કહેવાય. હાલના લઠ્ઠાકાંડ જેવા બનાવોથી દુઃખી થઈને ભેખડિયાના લોકો સમાજને એક જ સંદેશ આપી રહ્યા છે. જો 1200ની વસ્તી ધરાવતું આદિવાસી ગામ 12 વર્ષથી એકજૂથ રહીને વ્યસન મુક્ત રહી શકતું હોય તો બીજું કોઈ ગામ કેમ નહીં? ભારતનું અને ગુજરાતનું એવું પ્રથમ દિવ્ય ગામ આજે TV30ની ટીમ આવી છે. આપ જોઈ શકો છો કે ભારતનું પ્રથમ દિવ્ય ગ્રામ પંચાયતનું ભેખડિયા ગામ છે, જ્યાં દારૂ, તમાકુ, બીડી, ગુટકા, ઠંડા પીણા સહિતના ડીજે સાઉન્ડના લઈ તમામ પર ગ્રામજનો ભેગા થઈ અને તેની પર પ્રતિબંધ મૂક્યો છે. અને તેના કારણે અહીંના ગામ લોકોને વ્યસન મુક્તિ માટે જાણીતું ગામ છે. ગ્રામ લોકો કહી રહ્યા છે કે 10 થી 12 વર્ષ પહેલા ગ્રામ લોકો ભેગા થઈ અને જ્યારે તેઓએ સભા બેસાડી અને નક્કી કર્યું કે ગામમાં કોઈ પણ પ્રકારનું વ્યસન થવું ના જોઈએ. અને તેને લઈને આજ દિન સુધી ગ્રામ લોકો આ નિયમ પર પાડી રહ્યા છે. ગ્રામજનો કહી રહ્યા છે કે જ્યારે બધી જગ્યાએ દારૂને બધું વેચાતું હોય છે, પણ અમારા ગામની અંદર આ વ્યસન છેલ્લા 10 થી 12 વર્ષથી બંધ છે અને તેને લઈને ગ્રામજનો સુખી છે. ગ્રામજનો આશા કરી રહ્યા છે કે બીજા ગામના લોકો પણ આ જે દારૂબંધી મૂકવામાં આવી છે તે લાગુ કરે, જેનાથી તેઓ પણ સમૃદ્ધ બની શકે છે. અજય જાની, TV13 ગુજરાતી, છોટાઉદેપુર.